અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેંક એટીએમમાં એક ચકચારી ઘટના સામે આવી છે। એચડીએફસી બેંકના એટીએમમાં એક શખ્સ દ્વારા 500ના દરની નકલી નોટો મશીનમાં જમા કરાવવાની ઘટનાએ આકાર લીધો છે, જેમાં બેંકના મેનેજરને ખ્યાલ આવતા મેનેજરે સીસીટીવી ફૂટેજના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદની હકીકતના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એચડીએફસી બેંકના એટીએમમાં નકલી નોટો જમા કરાવનાર આરોપીની સીસીટીવીના આધારે ધરપકડ કરાઈ છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ આરોપી દ્વારા 500ના દરની 19 નકલી નોટો એટીએમ મશીનમાં જમા કરવામાં આવી હતી। આરોપી આ નકલી નોટો ક્યાંથી લાવ્યો હતો અને અન્ય કઈ કઈ જગ્યાએ કેટલા લોકો પાસે આ નોટ છે અને આ ષડયંત્ર કેટલે સુધી વિસ્તરેલું છે તે જાણવા માટે હવે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। ક્યાંક નકલી અધિકારી, ક્યાંક નકલી સરકારી ઓફિસ, તો હવે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર એચડીએફસી બેંકના એટીએમમાં નકલી 500 રૂપિયાની નોટો ડમ્પ કરાવી અને એક આરોપી ફરાર થઈ ગયો। પરંતુ જ્યારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે આ હકીકત સામે આવી, એટલે બેંકના મેનેજરે અત્યારે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને નકલી નોટો મશીનમાં જમા કરાવનાર આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।